ઉના શહેરમાં રામનવમીને ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવા તડામાર તૈયારીઓ। આ વખતે અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થાન ઉપર ભવ્યતા અને દિવ્યતાથી મંદિર નિર્માણ થયું અને એમાં અતિ સુંદર અને અતિશય ભવ્ય ભાવ ભરેલી દિવ્ય રામલલ્લાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરી। ભવ્ય મંદિરનું નિર્માણ થયા પછીની આ પહેલી રામનવમી હોય, જેથી સમગ્ર ભારત દેશમાં આ રામનવમી ઉજવવા માટે રામ ભક્તોએ ભાવ વિભોર થઈ અને તૈયારીઓ કરી દીધી છે। ઉના શહેરમાં પણ ત્રિકોણબાગ ખાતે અયોધ્યામાં બનેલા રામ મંદિર જેવું જ ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું છે। આ વિશાળ જગ્યામાં અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાની આબેહૂબ મૂર્તિ પણ બિરાજમાન કરવામાં આવી છે। દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનોએ આ નિહાળવા અને 17 એપ્રિલ બુધવારે બપોરે 2:30 વાગ્યે શોભાયાત્રામાં પધારવા શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે। जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम। उना शहर ની અંદર શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા દર વર્ષે ભવ્યાતિ ભવ્ય રામ શોભાયાત્રાનું આયોજન થાય છે। સૌરાષ્ટ્રભરની અંદર પ્રથમ નંબરે આવતી શ્રી રામનવમીની શોભાયાત્રા ઉના શહેરમાં દર વર્ષે ઉજવાય છે। આની તૈયારી 1 મહિના પહેલા દરેક યુવાન કાર્યકર્તાઓ દ્વારા, દરેક રામ ભક્તો દ્વારા પૂરી તાકાતથી આખા ઉનાને ભગવામય અને રામમય બનાવવામાં આવે છે। આ શોભાયાત્રાના અંતર્ગત રામનવમીના સંદર્ભે ઉના શહેરના ત્રિકોણબાગમાં ભવ્યાતિ ભવ્ય પ્રદર્શન, આપણા સનાતન ધર્મના જે 18 સ્લોગન છે એ સ્લોગનના આધારિત આખું પ્રદર્શનની ગોઠવવામાં આવ્યું છે। ભગવાન શ્રી રામલલ્લાની અયોધ્યામાં બિરાજમાન મૂર્તિ પણ અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવી છે। અયોધ્યામાં જે મંદિર બન્યું છે રામલલ્લાનું, એના જેવી પ્રતિકૃતિ સાક્ષાત્કાર અહીંયા રામણાવાડીની અંદર એના જેવું જ સેમ ટુ સેમ મંદિર બનાવવામાં આવ્યું છે। આપ સર્વ નગરજનોને ખૂબ ખૂબ અમારું હાર્દિક આમંત્રણ છે કે આપ લોકો આ પ્રદર્શનને નિહાળવા માટે પધારો। આજથી આ પ્રદર્શનને ખુલ્લી મૂકવામાં આવ્યું છે। પ્રદર્શન 16 તારીખ સુધી રહેશે। 17 તારીખે આ બધું જ પ્રદર્શન આપ શોભાયાત્રાના રૂપમાં પણ નિહાળી શકશો। બધા જ લોકો પ્રદર્શનમાં પધારો અને શોભાયાત્રાની અંદર વિશાળ સંખ્યામાં પધારો એવું અમારું હાર્દિક આમંત્રણ છે। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ।